અધ્યાય 5 શ્લોક 13. માનસિક રીતે બધી ક્રિયાઓનો ત્યાગ કરીને અને સંપૂર્ણ નિયંત્રિત થઈ ને દેહધારી નવદ્વારની નગરીમાં ખુશીથી આરામ કરે છે, ન તો કાર્ય કરે છે અને ન તો અન્ય એટલે શરીર અને ઇન્દ્રિયોને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. સર્વકર્મણી મનસા સંન્યાસ. માનસિક રીતે બધી ક્રિયાઓનો ત્યાગ કરવો. વાસ્તવમાં આપણે દર સમયે ઘણી બધી ક્રિયાઓ કરી રહ્યા હોઈએ છીએ, પરંતુ માનસિક રીતે આપણે બધી ક્રિયાઓનો ત્યાગ કરીએ છીએ. અનાસક્તિનો આ જ અર્થ છે. જ્યારે આપણે અનાસક્ત થઈએ છીએ ત્યારે આપણે માનસિક રીતે કાર્યોનો ત્યાગ કરીએ છીએ, અને છતાં આપણે કાર્ય કરી રહ્યા હોઈએ છીએ. ભગવાન કહે છે કે માનસિક રીતે બધી ક્રિયાઓનો ત્યાગ કરો અને સંપૂર્ણ સ્વનિયંત્રિત બનો. સંન્યાસ એ ભૌતિક પલાયનવાદ વિશે નથી, પરંતુ અસત વસ્તુઓથી માનસિક રીતે દૂર રહેવા વિશે છે. તેથી તે એક માનસિક વલણ છે અને બાહ્ય પ્રતીક નથી. જે વ્યક્તિ આ વલણ ધરાવે છે અને પોતાની ઇન્દ્રિયોની ભૂખને સંપૂર્ણપણે નિયંત્રિત કરી ચૂક્યો છે અને પોતાની બધી સ્વાર્થી ક્રિયાઓનો ત્યાગ કરી ચૂક્યો છે, તે આનંદ, સંતોષ અને શાંતિમાં રહે છે. આપણે આપણી ઇન્દ્રિયો પર અમુક હદ સુધી નિયંત્રણ છે, પરંતુ આપણે તેને થોડું વધારે વધારવું પડશે, જેથી આપણને ખબર પડે કે ક્યારે હા કહેવું અને ક્યારે ના કહેવું. આ પ્રકારની ભેદભાવ કરવાની ક્ષમતા તાલીમ દ્વારા આપણી પાસે આવે છે અને વ્યક્તિ તણાવ વિના ખુશ રહે છે. ભગવાન કહે છે કે તે 9 દરવાજાવાળા શહેરમાં શાંત અને ખુશ રહે છે. શરીરની તુલના. આ શ્લોકમાં 9 દરવાજાવાળા શહેર 9 દ્વાર સાથે કરવામાં આવી છે. ઉપનિષદો મુજબ 9 દરવાજાઓનું શહેર 9 કાણા ધરાવતું આપણું ભૌતિક શરીર છે. કપાળ પર 7 અને પેટની નીચે 2. આપણે શરીર નથી, આપણે આ શરીરમાં રહીએ છીએ. શરીર આપણા માટે એક ઘર જેવું છે અને આપણે તેને સ્વચ્છ રાખવું જોઈએ. તેથી વેદાંતમાં શરીરની અવગણના કરવાની મંજૂરી ક્યારેય આપી નથી. આમ શરીરમાં રહેતો આત્મા કંઈ કરતો નથી અને અન્ય એટલે શરીર અને ઇન્દ્રિયો કાર્ય કરે છે. આત્મા ફક્ત સાક્ષી તરીકે રહે છે. શરીર એક એવું ઘર છે જેમાં આપણે એટલે આત્મા રહે છે. તેથી શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ, પણ આપણે તેની સાથે આસક્ત ન થવું જોઈએ. શરીર ફક્ત એક સુવિધાજનક સ્થળ છે જ્યાંથી આપણે માનસિક રીતે ઉગમ કરી શકીએ છીએ, આપણે આપણું કાર્ય કરી શકીએ છીએ.